નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે બંગાળની ખાડીની સિસ્ટમ અને નવેમ્બરના એન્ડ સુધી ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ છે કે નહીં તે વિશેની આ વિડીયોમાં વાત કરીશું। તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને ટૂંકી માહિતી આ વિડીયોમાં આપીશું। ખાસ કરીને બંગાળની ખાડીમાં સુમાત્રાના કાંઠા નજીક અને આંદામાનના દક્ષિણી ભાગો નજીક જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ગઈકાલે બની છે તે સિસ્ટમ હવે આવતી થોડી કલાકોની અંદર વધુ મજબૂત થઈ અને લો પ્રેશરમાં ફેરવાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। તો મિત્રો, લેટેસ્ટ સ્થિતિ પ્રમાણે આજથી કસરૂપી વાદળો હાઈ લેવલના અનેક વિસ્તારોમાં જોવા મળશે। આજથી લઈને ઘણા દિવસ સુધી કચ્છરૂપી વાદળો જોવા મળશે, જે આપણે ગઈકાલે પણ માહિતીમાં જણાવ્યું હતું। તો મિત્રો, ખાસ કરીને જે સિસ્ટમ બંગાળની ખાડીમાં સુમાત્રાના કાંઠા નજીક અને આંદામાનના દક્ષિણી ભાગો નજીક છે તે લો પ્રેશરમાં ફેરવાયા બાદ ખૂબ જ ધીમી ગતિ આગળ વધશે અને જે બંગાળની ખાડીમાં સિસ્ટમ રહેવાને કારણે સિસ્ટમને સારું એવું સપોર્ટ મળશે, જેને પરિણામે સિસ્ટમ મજબૂતાઈ પણ સારી એવી જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે। તો લેટેસ્ટ વેધર મોડેલિંગ અપડેટ પ્રમાણે જોવા જઈએ તો સિસ્ટમ છે તે ક્રમશઃ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને તારીખ 27-28 આજુબાજુ સુધીમાં તે શ્રીલંકા અને લાગુ જે ભારતના ભાગો છે તે વિસ્તારો નજીક આવે। ત્યારબાદ સિસ્ટમ થોડી ઉત્તરમાં જાય અને ત્યારબાદ ફરીથી ભારતના દક્ષિણી રાજ્યોની અંદરથી આગળ વધે તે પ્રકારની શક્યતાઓ છે। એટલે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિએ ચાલશે, જેને પરિણામે નવેમ્બરના એન્ડ સુધી એટલે કે 30 નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠાનું કોઈ જોખમ દેખાતું નથી। પરંતુ સિસ્ટમ ત્યારબાદ અરબી સમુદ્રમાં જાય અને ત્યારબાદ સિસ્ટમ કેટલી મજબૂત રહે, કેટલી ઉત્તર દિશા તરફ આગળ રહે તે પ્રકારની સ્થિતિ બને તો ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ ડિસેમ્બરની શરૂઆતમાં ગણી શકાય। એટલે હાલ ખાસ કોઈ મોટું જોખમ આ સિસ્ટમના લીધે દેખાતું નથી, કારણ કે હાલના લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ પ્રમાણે સિસ્ટમ ધારણા કરતાં વધુ નીચે રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। જો સિસ્ટમ થોડી વધુ ઉપર રહે તો ગુજરાતના ભાગોને સામાન્ય માવઠારૂપી વરસાદની અસર જોવા મળે। તો આમ જોવા જઈએ તો ખેડૂત મિત્રો પોતાના ખેતી કાર્યો આરામથી ચાલુ રાખે। નવેમ્બરના એન્ડ સુધી ગુજરાતમાં કોઈ માવઠાની સંભાવના નથી અને ગુજરાતને કોઈ ચિંતા કરવાની જરૂર નથી। વાદળો થશે, પરંતુ તે કસરૂપી વાદળો થશે। આમ જોવા જઈએ તો વાદળો અત્યારે જે વાદળો બનતા હોય છે તે એક પ્રકારે સારી વાત ગણી શકાય, કારણ કે જે કસરૂપી વાદળો હોય છે તે વાદળો છે તે આજ જ્યારે કસ બન્યો હોય છે તે આ કસ છે તે ચોમાસામાં વરસતો હોય છે, એટલે અત્યારે કસ બનવા જરૂરી છે। અને જે હાલ કસ બની રહ્યા છે તે જે વાદળો છે તે ખાસ કરીને જુલાઈ મહિનામાં વરસતા હોય છે, એટલે કે જે આજથી લઈને 225 દિવસના સમયગાળા દરમિયાન જે આજે કસ થયો હોય તો તેનો વરસાદ 225 દિવસ બાદ જોવા મળતો હોય છે। એટલે આમ જોવા જઈએ તો જે સતત કસ થતા હોય છે તે આગામી ચોમાસાના એંધાણ આપતા હોય છે। એટલે કસ થાય તો કોઈ ચિંતા જેવું નથી, કારણ કે જે હાઈ લેવલના વાદળો કસરૂપી વાદળો જોવા આજથી અનેક વિસ્તારમાં જોવા મળશે। આભાર।